બાપ એવા બેટા અને વડ એવા ટેટા, મોરના ઈંડા ચિતરવા ન પડે. શિવ ભક્તો, વાત કરીએ મહાશિવરાત્રિની કથાની. હરણ હરણીઓ અને તેના બચ્ચાઓ અને સામો એક શિકારી ઊભો છે. તે કથામાંથી આપણે એક સુંદર સારાંશ લેવાનો છે. મેં જે તમને કહેવત કીધી ને તે કહેવત આમાં લાગુ પડવાની છે. શિવ ભક્તો, જો આપણે સારા હોઈએ તો આપણા બાળકો પણ સારા જ થવાના છે. આપણે સંસ્કારી હોઈએ તો આપણા બાળકો પણ સંસ્કારી જ થવાના છે. આ કથામાંથી એક સુંદર સારાંશ લીધા જેવો છે. શિવ ભક્તો, હરણ હરણીઓ બંને એમ કહેવાય કે બંને હરણીઓ અને હરણ શિકારીને વચન આપે છે કે અમે અમારા બાળકોને મારી નાની બેનને સોંપીને આવીએ, મારા પતિને સોંપીને, એમ રીતે અલગ અલગ વચન આપે છે. પછી હું તારી પાસે આવીશ, પછી તું મને મારજે, આવું શિકારીને કહે છે. અને એમ કહેવાય કે બંને હરણીઓ અને હરણ ઘરે ભેગા થાય છે, આશ્રમે ભેગા થાય છે અને વાર્તાલાપ કરે છે કે આપણે વચનબદ્ધ થયા છે, આપણે બોલેલું પાળવું જોઈએ, આપણે શિકારી પાસે જવું જ જોઈએ. તો આપણા બાળકોનું શું થશે? ત્રણેય નક્કી કરે છે કે આપણે આપણા બાળકોને પાડોશીને સોંપી અને શિકારી પાસે જઈશું. શિવ ભક્તો, જ્યારે આવું નક્કી કરે છે અને એમ કહે કે શિકારી પાસે જતા હોય છે, પાછળ તેના બચ્ચાઓ પણ એમ કે સત્યના પંથે જાય છે અને વિચારે છે કે જે ગતિ આપણા મા બાપની થશે તે જ ગતિ આપણી થશે, તેવું મનોમન વિચારી અને નાના નાના હરણના બચ્ચાઓ તેના મા બાપની પાછળ પાછળ જાય છે. શિવ ભક્તો, જ્યારે એમ કહે કે શિકારી જોવે છે બંને હરણીઓને અને હરણને જોવે છે અને પાછળ તેના બચ્ચાઓ આવતા હોય તેને જોવે છે ને, ત્યારે તીર તાકે છે. ત્યારે એમ કહેવાય કે નાના નાના બચ્ચાઓ છે